જે ઉમેદવાર છે તેમણે મત માંગ્યા છે। કોંગ્રેસના ઉમેદવારે સદારામ બાપાના નામે મત માંગ્યા છે। ચંદનજીને મત આપો, સદારામ બાપાના ભગતને જીતાડો। સદારામ બાપાના ભગતને જીતાડવાના નામે શરૂ કર્યો પ્રચાર। હું સદારામ બાપાનો ચેલો છું, બોલ્યા પછી ફરું નહીં તેવું પણ ચંદનજીએ જણાવ્યું। સાંસદ તરીકેનો પગાર લોકોના કલ્યાણ માટે વાપરીશ। પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અત્યારે પ્રચાર કરી રહ્યા છે। તેમની સાથે વાત કરીએ। ચંદનજી, તમે ધારાસભ્ય હતા, તમારી સામેના ઉમેદવાર સાંસદ પણ છે, બંને વચ્ચેનો તફાવત શું? કારણ કે વિસ્તાર કેટલોક તમારા માટે નવો પણ હશે। કોઈ વિસ્તાર મારા માટે નવો નથી। આ વિસ્તાર મારો પારિવારિક સંબંધ સાથે જોડાયેલો છે, સગાવાલા સાથે જોડાયેલો છે। 17 થી 22 સિદ્ધપુરના ધારાસભ્ય તરીકે પણ મને સેવા કરવાનો સિદ્ધપુરમાં અવસર મળ્યો છે। આ ઘર ઘર સાથે અમારા પૂજ્ય સદારામ બાપાનો ખૂબ મોટો સંદેશો છે। હું સદારામ બાપાનો ભગત છું અને આ વિસ્તારમાં હંમેશા મેં નાના મોટા કાર્યો કર્યા છે। મા ખોડિયાલના ધામમાં અમે ભાવસિંહ કાકા બધા ભેગા થઈને 1884 વિવાહ એકી દિવસે કરેલા છે। એમાં પણ અમે ગામડે ગામડે ફરીને એ વખતના સમયમાં અમે ખૂબ મોટો આ સમાજ માટે મોટો ઉમદો ફાળો કરેલો છે। દીકરીઓના વિવાહ હોય, બીજું ત્રીજું, આ ના અહીંની કોઈ વિકટ પરિસ્થિતિ હોય ત્યારે ચંદનજી ઠાકોર અહીંયા મોખરે હાજર રહેલા છે। એટલે અમારા માટે આ પાટણ જિલ્લો અને સાથે સાથ વિધાનસભા કંઈ નવો વિસ્તાર છે નહીં। અમે ઝંઝાવતી પ્રવાસ કરી રહ્યા છીએ। અચ્છા, એ ભરતસિંહભાઈ સાંસદ પણ રહ્યા છે, એમણે કામ પણ કર્યા હશે, તો એના નામે પણ એ મત માગશે? એમને કોઈ કામ જ કર્યા નથી। સંસદ તરીકે કોઈ ગામની મુલાકાત લીધી નથી। કોઈ પણ ગામના ટીવી મીડિયાનો મિત્ર કોઈ પણ ગામની અંદર પૂછે કે ભરતભાઈ કેટલી વખત તમારા ગામમાં પધાર્યા, એક વખત કોઈ પણ ગામની મુલાકાત નથી। જેટલા જગ્યાએ જયો એટલી જગ્યાએ બધી જગ્યાએ એમની કે ભાઈ ભરતભાઈ નહીં દેખાણા, સંસદ નથી દેખાણા। કેટલીક જગ્યાએ તો એમને બોર્ડ મારી દીધા। અચ્છા, એને શિનાળ ગામ એક દત્તક લીધું હતું, ટીવી મીડિયામાં લોકોએ જાહેરાત કરી નાખી, દત્તક લીધું છતાં અમારા ગામમાં ફરવા નથી આવ્યા। આ રોડા ગામ એમને દત્તક લીધું હતું, રોડા ગામના લોકોને મને મુલાકાત કરવા આવ્યા કે સાહેબ આ વખત અમારે તમને ખુલ્લું સમર્થન આપવું છે, કારણ કે અમારું ગામ દત્તક લીધું હતું છતાં હજુ સુધી તાકવા ભરતભાઈ આવ્યા નથી। એટલે આ વિસ્તારની બિલકુલ નારાજગી છે, લોકો નારાજ છે। જે પ્રશ્નો હલ કરવાતા કરી શક્યા નથી। પાણીનો પ્રશ્ન હોય, મોટામાં મોટો પાણીનો પ્રશ્ન છે। આ વિસ્તારમાં શિક્ષણનો મોટામાં મોટો પ્રશ્ન છે, કોઈ પણ જગ્યાએ એમની રજૂઆત પણ કરી નથી। એક પણ એવી સિસ્ટમ ઊભી કરી નથી કે આ વિસ્તારને ધ્યાનપૂર્વક આ વિસ્તારનું સારું થાય। 30 વર્ષથી ગુજરાતમાં અને સરકાર 10 વર્ષથી ઉપર સરકાર અહીંની યોજના ધરોઈનું પાણી છે કચ્છમાં જાય તો આ શેવાડાના ગામે સોતલપુર વારાઈ રાધનપુરમાં ના જાય। પાણી પહોંચાડવામાં ભારતીય જનતા પાર્ટી અને સંસદ તો બિલકુલ એમને ક્યાંય એવું એક સ્ટેટમેન્ટ નથી આપ્યું કે આ વિસ્તારનું। અત્યારે તમે જુઓ, ગઈકાલે હું રાધનપુરનો મારો પ્રવાસ હતો, પરમ દિવસે એ ગામ લોટિયા કે એવું કોઈ ગામ છે, એ ગામની અંદર આજે તળાવમાં લોકો પાણી ભરે છે। ગઈકાલ મેં રૂબરૂ મુલાકાત પમદાર લીધી, એમની જોડે આખી લોકો મારે જોડે ટીવી મીડિયાવાળાઓ આવ્યા હતા અને જે પ્રમાણે આ વિસ્તારના પાણી માટે બિલકુલ લોકો તળવળે છે। અરે માણસ તો બિચારું ઠીક છે, પણ ઢોર ઢોકર શું કરે? આજે એની હાલત કફોડી બની ગઈ। માણસને પીવા માટે પાણી ના હોય તો ઢોર ક્યાંથી પાણી પીવે? એટલે આ વિસ્તાર બહુ વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યો છો। હું સાંસદ બનીશ તો સૌથી પહેલાં આ વિસ્તારના પાણીનો પ્રશ્ન હલ કરવાની આ સાતલપુર વારાઈ રાધનપુર તાલુકાને હું મારી ખાતરી આપું છું અને આ વિસ્તારમાં જે કોઈ શિક્ષણ નાના મોટા ઇસ્યુ છે એને સોર્ટ આઉટ કરવાની પણ હું ખાતરી આપું છું। તમે એવું પણ અત્યારે ખાતરી આપી કે તમારો પગાર સાંસદ તરીકેનો જો તમે જીતશો તો એ તમે લોકો માટે જ વાપરશો? બિલકુલ હું વાપરીશ। આજે તમે જુઓ, એક ઉદય નામનો કોકવતાનો છોકરો છે, કોપતાનો, એને આજથી મેં 3 વર્ષ પહેલાં ડૉક્ટર બનાવવા માટે મેં ક્યારેય કલ્પના નથી કરી કે હું આ વિસ્તારમાં મત માગવા જઈશ। નિસ્વાર્થ ભાવનાથી ડૉક્ટર, એની બિચારીની પરિસ્થિતિ નથી હારી અને એની મા બાપની પરિસ્થિતિ નથી હારી, એ ડૉક્ટર બનવા માટે ચંદનજી ઠાકોરે ફી ભરી છે, એની મારી જોડે રિસીપ્ટ પણ છે। એટલે જે પ્રમાણે આ વિસ્તારની સેવા કરવાનો જે મને અવસર મળ્યો છે, મારો જે પગાર હશે એ પગાર મધ્યમ અને ગરીબ લોકોના પગાર વપરાય તો શું વાંધો છે મને? હું આજે સહમત છું અને લોકો મને મત આપશે। મત મને કંઈક લોકો આપતા હોય તો મારે કંઈક ને કંઈક વળતર રૂપી મારે લોકોને પાછું આપવું પડે। હું સદારામ બાપાનો ભગત છું, હું સદારામ બાપાનો સેવક છું। હું આપવામાં માનું છું, લેવામાં માનતો નથી। એટલે એમનું મત જે મારા ઉપર જે દાન પેટી આપવાનું છે એ દાન પેટે હું ક્યાંક ને ક્યાંક મારો પગાર પણ સમર્પિત કરીશ। ખૂબ આભાર। તો આ ચંદનજી કહી રહ્યા છે કે સદારામ બાપાનો ભગત છું, એનો ચેલો છું। સદારામ બાપાના ભગત તરીકે લોકો જો મને મતનું દાન આપે તો મારી પણ ફરજ બને છે તેમને આપવાનું। એટલે જો જીતીશ તો પગાર છે એ લોક કલ્યાણ માટે વાપરીશ। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, પાટણ। તો ચંદનજી ઠાકોરે સદારામ બાપાના નામે કઈ રીતે મત માંગ્યા, આવો સાંભળીએ। કે સદારામ બાપાનો ભગત છું, સદારામ બાપાની ભક્તિ કરવામાં ક્યાંય ચંદનજી ઠાકોરે કુણાસ નથી રાખી।
19 દાડા ઉતી ચોય રહેવાનું હોય, બહાર રહેવાનું હોય, હોસ્પિટલમાં નાનું કામ હોય, એમનો ભંડારો કરવાનો હોય, એમની પ્રતિષ્ઠા કરવાની હોય કે નાનો મોટો પ્રસંગ ઉજવવાનો હોય, તો ચંદનજી ઠાકોર સૌથી પહેલા ટોટાણામાં જઈને આયોજન કરેલું છે. મત માંગવા માટે આવ્યો છું, વિનંતી કરવા આવ્યો છું. 7મી તારીખે પંજાના નિશાન ઉપર મતદાન કરજો. આ મારી બહેનોને મારે પૂછવું છે કે તમે કોઈ કલાડીમાં રોટલો નાખો અને નેતે બળતણ ઓબળ કરો અને એને 3-4 કલાક સુધી 3-4 વર્ષ સુધી એને ફેવરો ની થાય શું? તો એક વખત તો ફેવરો તમારે કહેવું પડશે. સગાવાલે મારી બહેનો, તમારે પિયોરમાં ફોન કરવો પડશે કે સદારામનો ભગત ચંદનજી ઠાકોર ચૂંટણી લડે છે, આ વખત મત ચંદનજીને આલવાનો છે. કહેશો ને? તમારી સેવા કરવામાં ક્યાંય ઉણપ નહીં રાખો.